ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 12. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 સ્વાગત ગીત. તમારી શાળા, ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયું હશે. આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે. તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે. અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે. આ માટે શાળાના કલા શિક્ષક, અન્ય શાળાના મિત્રો, પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે. લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરશો. સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવાર્થ ગદ્ય સ્વરૂપે લખવા પ્રયત્ન કરવાનો છે. સ્વાગત ગીત ઘણા બધા હોય છે. મને જે ગમે છે સ્વાગત ગીત અહીં રજૂ કરેલું છે મેં. આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે અમારે આંગણ આજે છે મોટો લાવો રે અમારે આંગણ આજે છે મોટો લાવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે. સાથિયા પુરાવ્યા મેં તો તોરણિયા બંધાવ્યા, સાથિયા પુરાવ્યા મેં તો તોરણિયા બંધાવ્યા. તમારા ચરણો અમારે આંગણ લાવો રે તમારા ચરણો અમારે આંગણ લાવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે. હેતના દિવેલ પૂરી દીવડા પ્રગટાવ્યા, હેતના દિવેલ પૂરી દીવડા પ્રગટાવ્યા. એવી અનોખી પ્રેમની જ્યોત જલાવો રે એવી અનોખી પ્રેમની જ્યોત જલાવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે. ફળિયું થયું ફૂલવાડી રે આજે તમારા નામથી, ફળિયું થયું ફૂલવાડી રે આજે તમારા નામથી. હવે તમારી દિવ્ય સુગંધ વહાવો રે હવે તમારી દિવ્ય સુગંધ વહાવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે. ભૂલચૂક જો થાય તો છે હાથ જોડી વિનતી, ભૂલચૂક જો થાય તો છે હાથ જોડી વિનતી. અમે તો નાના તમે તો મોટેરા કહેવાઓ રે, અમે તો નાના તમે તો મોટેરા કહેવાઓ રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે આવો આવો મોંઘેરા મહેમાન આવો રે. સ્વાગત ગીતનો ભાવાર્થ જોઈએ. સ્વાગત ગીતમાં મહેમાનને સન્માન આપવાનો ભાવ રજૂ થયો છે. મહેમાનને પૂરા દિલથી આંગણે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોના સ્વાગત માટે સાથિયા પુરાવ્યા છે અને તોરણો બંધાવ્યા છે.
વળી ગીતમાં કહેવામાં આવ્યું છે કે હેત એટલે કે પ્રેમરૂપી દિવેલ પૂરીને તેમનું સ્વાગત કરવા દીવડા પ્રગટાવ્યા છે. મહેમાનના નામથી ફળિયું જાણે ફૂલવાડી બની ગયું હોય તેટલી સુગંધ ફેલાઈ ગઈ છે. મહેમાનને પણ તેમની દિવ્ય સુગંધ વહેવડાવી ફળિયું પાવન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. નાના બાળકો હાથ જોડીને વિનંતી પણ કરે છે કે અમે નાના બાળકો છીએ, અમારાથી ભૂલચૂક જો થઈ જાય તો મોટું મન રાખી માફ કરશો.